ના કોવટે આયેલો છું ભુવન તેજલ કદાચ ગોગાનો ભાઈ કીધો હશે ને ગોડાનો ભાઈ કીધો હશે અને તારા વાર્તા મેં પૂરા કર્યા નહીં હજુ તારા ઘેર ગુણ પથારી મેં ગોગાએ ધારી નહીં હે હું આવો દેલમાં ચોહન કહું છું ભુવાજી વેળાએ તમારો ગોગો છું આજ વેળાએ આવ્યો છું વેળા ઉઠા બેઠાનું પરમોણ રાખી હું ધરતીનો ધરી છું નવખંડ ધરતીમાં ભુવાજી રહેનારો દેવ છું હે લોકો બાધા જઈને આલો પણ હું હજુ તો પેલા પરમોણ આલું પછી બાધાની વાત થાય આવો તમારો ગોગ છું વગાડો લ્યા દેલમાં ચોહન ગોગો લ્યા પોચમ પછી રાજ સચનો જો તારો મોય પછી મારા ગોગાજી તારા વાર્તા મેં ગોગાએ રાખે ને તો વહુ પાડી લે હું પાડી ના બોલો હું કહું કદાચ કુવાસી વહુ પાડી જાય મને ગોગાનો પ્રસન્ન નહીં લે હે હું કદાચ ડોશીના પહોવડે આવેલો છું કુવાજી બાબુલાલ સંજયલાલ ભરતભાઈ વેળાએ તમારી ભાઈબંધીનો ગોગો શું લ્યા વેળા ચોકડિયા કદાચ મારક ચાલ્યો છે પાટણનો અને કદાચ મારા ગોગાના ઇતિહાસ રચવાના છે આ મારો ભગવાન બનાવી દો એની મીન મે કોઈ દાડો નહીં થાય હમણાં વેળાએ તમારા નાખશું ખૂબ ખમા કહું છું અમૃતભાઈ વેળાએ બોલું જો ના પાડું તો તમને જગતમાં દેવને ખબર ઉપર મેં દેવ છીએ પણ તમે નાભીએ લઈને બેસજો શું કહું નાભીએ લઈને બેસજો ને નાભીએ નાવ પીજો તો તમારો નાગ ના કેવો લ્યા મારો મારો દુખિયાનો દાદા કે તુજે ખમા કહું છું ભાઈ જિંદગીમાં વાટના પેટમાં પડ્યા દિલીપ ભુવા હું ગોગો નહીં રવા દઉં આવું વેળાએ કહું પણ એની સમય હોય એનો પાડવા દિલીપ ભુવા પણ એને ઓળખીને હેઠ્યો તો કોઈ દાડો તમારા ઘેર કાઢ્યું ઘૂટશે નહીં વાપર્યું નેસવા લીધું દિલીપ ભુવા કદાચ ગોગા હું લમડો કર્યો છે કદાચ ચોય અટવાઈ ગયો અને જો કદાચ જમણે આવીને ના બેસજો તો મારું નામ ગોગો નહીં કદાચ એ દાડા કદાચ મેળા મળી હશે બોલ શું કહું બરાબર રમેશલાલ ખોખમાં કહું વેળાએ આયા છો વેળાનું ઉઠ્યા બેઠાનું પરમણ હું ગોગો રાખે સંજય ભુવા આ મારા બાળ કુવાસી બેઠી છે કીર્તિ વર્તો કરે નહીં કદાચ મેલની બોલી એમાં આખું પાછું નહીં થવા દઉં હું ગોગો આવું કહું એટલે આનો ઇતિહાસ નહીં રચું તો દેલમાનમાં ગુંભારોને ખબર કેવી રીતના પડશે આવું વેળાએ ગોગો બનવું આજ મારી વેળા બની હશે હે હું કોઈના ઘેર પથારી ડાલતો નહીં એટલે જેટલા વિડીયો કરવા હોય ઉતાર લેજો અને હું આખો પાછો ગોગો નહીં થઉં પણ તમારા પેટમાં પાપ પડ્યો છે હું ગોગો અહીંથી જતો રહી જાય આવું હું વેળે ગોગો કહું આજ વેળાની પાળા છે ખમા કહું ભાઈઓ નોમ નહીં આવડતું એટલે ખૂબ ખમા પેટ ભરી હું ગોગો આ છે તમે મારા બગીચાના ફૂલ છો તમે કરમાવા હું તમને ના દઉં લ્યા હે તમને ખીલી કોસકો વાગે તો મને ગોગાનો ભાવ નહીં લ્યા વેળાએ ખૂબ ખમા કહું મનોજ કદાચ વર્તો લઈને આવ્યા છો આ મારા ભાવ ભક્તો આયા છો રાજુભાઈ ખૂબ ખમા કહું વેળાએ ગોગાના મહેમાનો મારું ભાવ ભર્યું આમંત્રણ સ્વીકારી હોય કદાચ જેલમાં લોબા થયા છો તો ઉઠ્યા બેઠો લઈ સમયની વાત છે સમયનો પર છે પડનો વાજો આગળ હા વાર્તા પડ્યા કોને ખબર સમયની લેખ છે સમય સિવાય જાગતું નહીં ભુવા અને સમય સિવાય મળતું નહીં
પછી તમે કોઈ કાલ આમ છે તેમ છે એવું ના હોય. એની પળનો સમય જાગે ને એટલો એ પળનો વાંચો હમણાં બુઆ. હું કહું આવો તમારો દિલમાં ચોણ ગોપ છું નરસિંહ બુઆ. વેળાય જોઈ આગો પાછો નહીં. હે કદાચ આ ગોડાના કોઠે ઉભ્યો છું અને મારા પગ ગોગાનો બનાવવાનું છે તો હું આગો પાછો નહીં થવા દઉં, નહીં થવા દઉં, નહીં થવા દઉં. લ્યા નરસિંહ બુઆ એક દાડો હાથ મૂકીને કીધું હતું કે ગોગો હોય ને હોય રહેવાનો, ચોઈ જવાનું નહીં. હે નરસિંહ બુઆ એના એ જ ગોગો છું. હું કહું ચોય આગો પાછો નહીં. ડેકલિયા તારી ડેકલીએ મજા વિશુ કદાચ બોલું એમાં આગો પાછો હું ગોગો થતો નહીં. મારું સંસારનું ડેકલું વગાડે. હું કહું મજા મજા ને મજા ઉઠ્યા બેઠાનું પરમાણુ ગોગો રાખે. ભાઈ એલી બુઆ ભાઈ કેટલા વાગ્યા લ્યા? ભાઈ પેલા બીજ પટેલ લંડન ને ફોન કરો કે મારી રાહ જોઈને બેઠો. ભાઈ ફોન હમું મૂકો. ભાઈ લંડન છે લ્યા. બોલ્યો તો અને 12 મહિના વિના બેહાડી દીધો. પણ એ બોલ્યો તો કે હું 12 મહિના પહેલા જઈ ગોગાનો પગાર વાપરે આજ વખાડે બેઠોનો હું. બીજ બુઆ બીજ પટેલ કદાચ મેળાએ ગોગો બોલતો છું અને કદાચ 3 દાડા પહેલા ગમે તે કરીને મારો નંબર હોગ્યો હશે. હું ગોગો એવું કહું છું. ઉઠા બેઠાનું પરમાણુ ગોગો રાખે. આ સભા ભરવાની છે, મારી મેત્રી ભરવાની છે. તો કદાચ પાસપોર્ટ નો નંબર તારી વહુનો કદાચ મેં પૂછ્યો હશે. મેં ગોગાએ પાછળથી 3જા નંબરનો આંકડો 3 બતાવ્યો છે. તો 51 દાડા થતા જો તને ભેગી ના કરી આલું તો મારું નામ હજુ તો મારા ચોચો જવાનું મને ગોગાને ખબર હમણાં. વેળાના પડનો વાજો હું જેવો ગોગો વગાડું એ પડે વાગે બુઆ. સમયની વાત છે, સમયની પડ છે. એક દાડો વાના જોડે કોઈ નતું. હે કોઈ ગોલા બનાવવાનો છે. વાર્તો કરીને ખેંચી લાવ્યો છું. એ દાડા કદાચ મેળીનો હંગાત ગોગાનો મળ્યો છે અને જો આગો પાછો નહીં થવા દીધો હોય મને. હે એક દાડો બુઆ વેળા મારી વેચવાની હતી પણ મારા ગોગાની તો નથી વેચવાની. હે હું કહું કદાચ વેળા વેચવાની હશે તો ગોડાની વેચવાની હતી. મારી ગોગાની નથી વેચવાની. એ દાડો વાઘમાં વહુ લઈને નીકળ્યો તો અને મેળીએ કદાચ હંગાત થયો છે. ભરા કદાચ તારું ભાઈબંધોનું અમર નામ ના બનાવતો મારું નામ ગોગો નહીં. વેળાએ બોલું ભરા તારી વાઘમાં વહુ આવે કદાચ તો એને બુન કીધી હશે ને હાચવી હશે. જેવું ભાઈ નહીં હાચવતો એવી બે હાચવી હશે ને એવો મને હાચવ્યો છે આ ગોડાને. હું ગોગો એવું કહું પણ કદાચ મેળી બોલી ભરા એમાં આગું પાછું નહીં થવા દઉં, નહીં થવા દઉં, નહીં થવા દઉં. એમની 52 ગજની ધજા બુવા નહીં આવે. એમની મારી મેળવી નહીં બોલી લ્યા. હું કહું નરસિંહભાઈ આ એમની લંડન થી ફોન નહીં આવતા. પણ મીત પટેલ કદાચ એકાંત દાડા બોલ્યો હું અને એકાંત દાડે ભેગી ના કરી આવતો મારું નામ ગોગો નહીં. એકનો પગાર તું બોલ્યો કે આઈ કરે પછી તું 2 બોલ્યો પણ એક જ લેવો બીજો તો નહીં લેવો મારે. હું કહું હું ગોગો એવું કહું. હજુ બાપા કેમર બુઆ અમરતભાઈ કેમરભાઈ બાપુ ઘરમાં કોઈ દાડો અવાજ જેવી નેચ નહીં આવે. આ બેની ભરવાણી છે ને ટગર 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 મારી પબ્લિક જોઈ રહી છે. મારું બાપ ગોપાલ જોઈ રહ્યો હજુ છે. બાપા હું કહું હું વેળાએ કદાચ વેળાને પણ સમય લઈને કદાચ કોના જોડે આવ્યો છું. કોક મને ભાડ્યું હશે તાણા આવ્યો છે ને બુઆ. નરસિંહભાઈ નટુભાઈ હું વેળાએ ગોગો ખૂબ ખમા કહું. કાલ મારી બુનનું હજાવા હું કહું જો વેળાએ ઉતરી ના જાઉં તો મારું નામ ગોગો નહીં. તમને મજૂરી મહેનત નહીં કરવા દઉં. 77 ના પછી હું બેસી જઈ પણ હું ગોગો ટાઈમ મારી બેસી ગયો. મારી 77 ટાઈમે આવી જશે. મને ગોગાનો વિશ્વાસ છે. પણ જો તમારો વાર્તો પૂરો થઈ જશે એમાં આગો પાછું નહીં થાય. ભાઈ અમરતભાઈ વેળાએ મજા કહું. મારો ભગવાન કદાચ હાથ લાંબો કર્યો છે. તારા પેટમાં કદાચ વાત પડી રહી ને હમણાં હું કહું ડાઈ વાત છે પણ ચોક મને ગોગાના ચોક ખીલી નડતી હોય તો એ ગોગો એના માટે મારો વ્યાનનું કમેન્ટ થઈ જાય. પણ આપણે બુઆ કદાચ અવસર આવી રહ્યો હું કહું તારી ભાવ સાચી, તારી ભાવના સાચી. લે મારો ભગવાન આપણો વધાવો બનાવો. કોકના માગી નરસિંહ ભગત ના આલો બાપા છે આપણે કદાચ ગયા વર્ષની દબાણમાં
ભાઈઓની રમેણમાં કદાચ હું બોલ્યો તો હમણાં 12 મહિના થતા થતા તારો દહકો ના ફેરવી નાખું તો મારું નામ ચોણ કોક નહીં લ્યા. ભાઈ નવું બને નવું કરવાનું હ. હું ભૂકો નહીં કરતો હોય મસ્તીની ભીડ ચોલી જશે. અને હમણાં ભુવા નરસિંહભાઈ કદાચ કોઈ બોલતો હોય એમાં મને ગોગાને કોઈ દેખાતું હોય તો હું બોલતો હોય. પણ બાબુલાલ કદાચ વેળાએ મારું ભરમણીનું વારે કશે મેં ગોગાએ વાહે કાઢ્યો છે અને ટગર ટગર કરતા હોય આયા છે તો ઉઠા બેઠવાનું પરમાણ હું ગોગો રાખે. હવે ખૂબ ખમા વેળાએ કહું છું. અસા મહેશ ખૂબ ખમા કહું છું. વેળાની પરિસ્થિતિ ને તારા ભેગું કરવા જો તારા મેળે ના આવે લ્યા. પણ સમય આવી ગયો અને વાત થઈ ગઈ તો એમાં બેસી જજો. જો જો વાતો પડે ભેગા થઈ પાપ પાડી દેજો. આવું મેળા ગોગો કહી દો. મજા થઈ જશે અને કદાચ તમારી નાપીનો વર્તો પડે રહ્યો. હું કહું સંજય બુઆ એક આટલો વધાવો મને મારો ભગવાન કદાચ જૂઠો ના પડતો હોય મારો રમના દરબારમાં ખોટું ના પડતું. હું કહું તો બુઆ સો ના બને. હું કહું સો ના બને એવું બોલી ના. પણ કદાચ ભેગા થઈ જાય વીર કદાચ બિહાર અને વાતો કરજો જો વીર ફાઈ લઈને પૂરો કરાવવાના આવતો મારું નામ ગોગો. બધા મફતની મેથીને નેણ નહીં જવા દઉં લ્યા. નેણ નહીં જવા દઉં બુઆ. હા વેળાએ બોલું ના સંજય બુઆ. વેળાએ બોલું સંજય બુઆ. વાર્તા તમારા પડ્યા વાર્તા ના જવા દઉં લ્યા. અમે વેળાના વાર્તાના દેવ છીએ. હું કહું વેળાએ વાર્તા કરો ને હાથી નાભીની કરો તો અમે દેવ ચોય પાછા નહીં જતા. પણ સમયની વાત છે બુઆ. હું કહું કદાચ આ મેઘની ભરવાની તેજલ બોલ કદાચ એ દાર તારી ભટિયાણી જોડે વાત કરી હશે મેં ગોગાએ. એ દાર તારી મુંબઈ જોડે મેં સપાડું કર્યું છે. બધા ગોડા થઈ ગયા ને ઘરમાં થઈ ગયા નતા થઈ ગયા. રોય નહીં મને ગોગા આગળ રોવાનો કુવાસી મને ફાવતું નહીં. પણ જા તારા ભાઈ નહીં કદાચ આ ગોડાને ભાઈ બનાવે છે તો પરંપરા ના હાથો આવું તો મારું નામ ગોગો નહીં. હું કહું આ નોંધારાનો આધાર બની ગઈ છે. સ પહેલેલી ઘરવાળા રાખતા નહીં મા બાપ સ નહીં. કદાચ એ ટાઈમ મને વાર્તો કર્યો છે મેં ગોગાયો વાપર્યો છે. હું કહું નસીબ ભુવા હું ચૌહાણ ગોગ છું. રાયદાનો ધણી છું. રાયદા મારું ગવડાઈ ગયું લ્યા. હું કહું અને કદાચ એક દાડો સમય આવશે ને સમય પડે હું દિલમાં ના ગવડાઈ દઉં તો મારું નામ ગોગો નહીં. નરસિંહ બુઆ ગોડાના કોઠે આવું નકોમું મારે છે. હે સમય હું ગોગો કેવી રીતના ઉજ્યો સમયની વેળા બનશે સમયનો પળ બનશે પુષ્પા બે હજો જો વેણી વેણી ગોતી ગોતી ના આવે તો મારું નામ ગોગો નહીં. વેળા મારી પળ બનાતા આ મેળ પડે. વેળાએ મજા કહું સુરતભાઈ રાજુભાઈ ભુવાજી મહેન્દ્રભાઈ વેળાએ આયા છો ને પરમાણુ કે બેસનું પરમાણુ મારો રાગ રાખશે. હા ગોગો મજા કહું ચિંતા કરે નહીં. અજય વેળાએ જેલમાં જોહણ ગોગ છુલ્યા. હા મામા મોહન છોડીને કદાચ આયેલા હશો. હું કહું તો વેળાએ હું ભગવાન મારો રમના દરબારમાં ચોય ખોટું નહીં બનાવ્યા. વેળાએ કદાચ મારો વીર બોલી ગયો તો એમાં આગુ પાછું નહીં થવા દઉં. હું કહું અભિના વટેડાના દેવ છીએ. પણ તમારી રેણી કેણી જેવી હોય. હું કહું તમારી રેણી કેણી જેવી હોય એવાના અમે દેવ છીએ. હું કહું પણ કે કાલ બન્યું ના આવ્યું કાલ તમારી રેણી કેણી હોય તો ના બને ભુવા. હું કહું પણ આ સુધી જોજો બેઠો ભરત વેળાએ મજા કહું વિષ્ણુભાઈ મજા કહું મારી કુવાસી ટગર ટગર જોઈ રહીએ નરેશ મજા કહું મજામાં ખોમી રહેવા નહીં દઉં. કદાચ ભાઈબંધી પાટણમાં કરીએ છીએ તો ઉઠ્યા બેઠાનું ભાઈ
અરે અશોકભાઈ, કદાચ અમદાવાદ છોડીને કદાચ કોઈ ભોગાના દર્શને આયા છે, મારી બુન ભરમણીના અવસરે આયા, મારી બુનના અવસરમાં આયા છે. હજુ બાપા ત્યાં બેઠાનું અને તારું કેન્સર ના પી જાઉં, 80% 90% હું ગોગો પી જાઉં. એક દાડો તું રોતો તો મઢમાં અને મેં 108 દડા આલ્યા હતા. નસીબે હતા ને તમે એ દાડા? 108 કણ આલ્યા હતા અને આ કદાચ ગોડાએ હાથા મનથી હાથા કગરથી 108 મણકાની માળા કરી છે. અશોકભાઈ, 108 કણ ધ્યાન લઈ જજો, ના કરજો અને 108 દાડા દવા બંધ ના કરાય તો મારું નામ થઈ જાય ને અશોક. પણ રોય નહીં, તું એ નહીં ધાર્યું 80 ને 2 82 થાય અને ડબલ કોલા કેટલા થાય ભુવા? કેનેડા બેઠો હોય ને ભાઈ, 164 કરોડ નો માલિક ના બનાવતો, મારું નામ ગોગો નહીં. આપો ગોગા આપો. સમય બની તું એ મારા ગોગા જોડે જેટલું માગ્યું એટલું મેં તને ગોગાએ પૂરું કરી આલ્યું. હજુ તારા ઘેર હું પથારી ડાળવા નહીં આવ્યા. કેટલા બધા વધાઈ મુકાયા? ખાલી કેટલા વધાઈ મુકાયા? 1100 મુકાયા ને 1050 મુકાયા હતા. રિપોર્ટ કરાવે એટલે 50 ઉમેરવાના, નકર નહીં ઉમેરવાના. કેટલા ભેગા થયા? રિપોર્ટ કરાવી મેં ઉમેરતો જો ને, ઘણા ભેગા થયા. હવે ભોગા પણ મારો હજુ સમય નહીં બન્યો. પણ તારું કેન્સર પી જાય તું કદાચ કોઈ રમેલ બોલ્યો જો વાગતા ઢોલે તારી રમેલ લેવા ના આવતો મારું ભાઈ મારો શિવનો છે બાપુ ભુવા મારી રાજા કરણની લીળા તો બેઠાનું પરમાણુ ગોગો રાખે તો બોલ કાલ કુવાસી બેઠી હે તેજલ બોલ ગોગા લઈ જાઓ કે નહીં લઈ જાઓ? લઈ જવા. હા તો મારો ભગવાન હું કહું પણ ભૂન તને ભૂન કીધી તારા ઘરનું મને કોઈ ખબર નહીં અને આ સુધી તારા ઘેર કદાચ આવ્યો છે બોલ્યો છે આ સુધી કોઈ લીધું નહીં ના બોલે. હા ભૂન બનાવી એટલે ભૂન થઈ ગઈ સમજી લેજે. એમાં કોઈ મીન મેઘ નહીં થવા દઉં અને તારા વર્તા પડ્યા તું એ નહીં માગ્યું એનાથી વધારે મેં ગોગાએ હાલ દીધું તને હાલ્યું ને. હા તું કહેતી હતી મારો ભટિયાણીનો અવસર છે, મારા કરવા જેવું છે, તું કે હું થશે રંગે ચંગે પતી ગયો પણ રોય નહીં. મને ગોગાને કુવાસી રો મને ગોગાને પસંદ નહીં. રોય નહીં લે કદાચ તારી નાભી રોતી હશે તારો ઓતેડો કકડતું હશે લે. હું કહું બાબુ ભુવા આ વાજાના ડેકલાની જરૂર નહીં લે. આ વાજાને ડેકલાની જરૂર નહીં અને ઘેર જવું હોય તો જઈ શકો. મહેમાનો ભાવ ભર્યો મહેમાન કરીને આવ્યા છો. હું કહું મારા ગોગાને તો મને ગોગાને તો ડેકલાની જરૂર નહીં લે પણ મારો પાવડિયો એક જેડી પાળન મારા ગોગાનું મારા શંકરનું ડેકલું વગાડતો હોય. ભાઈ એમાં ઘેર જવું છે લે મારો ભગવાનનું વધાવો છોડું ઘેર જજે. 12-14 મને નહીં લ્યા. 12-14 બને નહીં બુઆ. કેટલા 15 બતાવો થઈ ગયો. 12-14 બને નહીં દિલીપ બુઆ બોલીને આલું. એના મારા વાતેરાની વાત ખબર હોય. પેમેન્ટ લીધા વગર જતો રે. એનો વિશ્વાસ હતો હા. મારા અવસરમાં તે ગાયા બહુ ગોડો મન મેલીને તે ગાયો હોય તો તારા ગળામાં ગળપણ નહીં આવવા દઉં નહીં આવવા દઉં નહીં આવવા દઉં. વિશ્વાસ આવ્યો બાપા. પણ જા, આ ગીત ગાતા હોય ને આવતા મહિના વાળી ત્રણ ગળો ભીલાઈ ના બોલાવતો
કહું વેળા વધાવ માંગો તો વધાવ આલવાનો તમારો ચોહાણ ભોગ હું કહું નરસિંહભાઈ પેલા ગોટકો નેન ચકલો પડે છે જો પાર ના પડે તો મારું નામ ગોગો લઈ લે ઉભા ના દઉં પણ આયા તો લેટ આયા ના ચાલુ થી તમે લેટ આયા ભજવા ગયા હતા ભોગન પૂછવા ગયા હતા બાપુ બાપુ ભાઈ આ તો મારા ભોગાની આ બધી રમત છે લો આટલો વધાવો બને હું કહું બુઆ આટલો વધાવો બને સમય પડ લેવાનો અને સમયનો વાંધો મારો પડે વગાડવાનો હજુ તારું બધું કામ થઈ ગયું તારે ખાલી ભોગાનો પગલો પાડવા જ બોલાવો નહીં આવું થઈ ચાલ આ તો ખર્ચો થશે આટલો વધાવો બને તો કદાચ ખાલી નાભીએ ઉતરી જવું પણ બોલ તું આ ગોડા માટે કોઈ લાવતી નહીં હો તું હરખથી આલી ના મારા માથા તું ઉઠાડવા ના મારા માટે કરતી બની ભૂકાવું તું વાંચી જશે લે આટલો વધાવો બને અને ભોગો ખાલી ખમાન મજા કહેવાય વધાવો બનશે તો કહ્યો ભુવા વધાવો બન્યો કે ના બન્યો હે હું હજુ કહું હું ગોગો હું બોલે તમે આ સભા બેઠી હે તો લે બોલ હજુ વધાવો બને તો હું ગોગો કોક કહું હા એટલે અમે કુવાસીના વર્તે આયેલા કુવાસીમાં અમે લઈ ગઈ તો હજુ બાબા બોલ હજુ મારી ગોગાની વેલા નહીં બની હજુ વાંધી કૈયા તો ના બનાવી તો મારું નામ ગોગો હે મારો વધાવો બને પણ ગોગાને કહેજો લે દિલે વાત ના બને ભલા હું કહું હાથ નહીં બને ને હાથ નવું કરવા નવું કરીને આવતી તો ભરત એક ક્ષત્રિય ભુવા કદાચ મારો વીર બોલી ગયો છે હું આગો પાછો ના ગયો તમે વીર ગણો કોકો ગણો બધું એક છે લા કદાચ વીર બોલ્યો ને બે એમાં એક બે વધારો થાવા આ વધારો બને ભુવા તો મારો વીરનું આગો પાછો ના થતું કોણ વધારો બને હું કહું હે તો મારા 11 વર્ષ બનાવવા હે હું કહું 11 બનાવતા તો કોક કહેતો કશો વાંધો નહીં નવું આવે નવું થઈ ગયું મેં ભોગાવ્યું કીધું હે પણ જો તેજન બોલ કમા કરવી એ પૂરી કરવી તારા ઘેર પથારી ચાલી તો લગી મને ભોગાને જપણી થાય નહીં થાય તારા જેટલા નાભીમાં વાર્તા પડ્યા ને તે મને ભોગાન કોઈ કીધું ભોગાન બધું બતાવ્યું હું કહું જે રીતના ભેગું કરવું મને ભોગાન ખબર ભૂલ રોવા દેવો વાળો નહીં આવવા દો આવું વેળાએ કદાચ પોલીસના કુકવાઈ કોઠાઈ આવેલો છે તો હું આગો પાછો ગોગો નહીં થઉં પણ તમે માણસો આગા પાછા ના થો કાલ તમારો સમય બદલાઈ જાય સમય પલટાઈ જાય તો મારો માટલો તો રાખજો જ હા એટલે હું કુવાસીનો લઈને જાઉં તો હું ગોગાને ખપતું નહીં આવું વેળાએ ગોગો બોલું પણ જો કોક નવું બનાવું મારી ભક્તો મેહોણા છોડીને બધા કાયા છે બાબા હું કહું કોક નવું તમારા ઘેર બને અને કોક નવું થાય તો મને ભોગા નાઈ પૂછ્યો જો કોક સીધી ચેતીઓ હશે તો પારના પાડી તો મારું નોંધું મેળાય કહું ભલા કદાચ ઊંઘે છોડીને આવ્યો છે ભાઈ દિલીપ ભુવા કેમ ભાઈ વાકારો કરતો નહીં દિલીપ ભુવા મારી ઘૂંઘરો મારી અમારા આગળ પણ અવસર મારી ગુંડો છે
મારી બુટનો છે કાલ હવારે ભોણા પીવાલા થઈ જશે નસીબ ભુવા અને પેલા ભાઈ વિપુલ વેળાએ ગોગો કહું છું કદાચ જે દાડે તમારા ઘેર બેઠા હતા ને એ દાડે 3 વર્ષ તમારા આવ્યા તો શું કહું એકા પેલા ભાઈ વેળાએ બોલું શેતા રહેશો શું કહું શેતા ના રહેશો મારાથી હે શેતા ના રહેશો કદાચ 3 વર્ષ બોલ્યો હું ને 3 વર્ષ કીધું હોય ને નહીં આલો મારા કોઈ કલર મારા ભૂગા આલવાની જરૂર નહીં મારા કંદોય હું કરવા એમ જેવી વાત કરતો નહીં આ તો કોણ છે કાલ આવે ઘરે ના હે રાત્રે તો ભોળા વાપરાય ને પણ સમય વેળાએ બોલીએ એમાં પાર પાડી દઈએ પણ જો આ 3 વર્ષ તમારા કીધા હતા અને આ ગોડાના 5 વર્ષ કીધા ને એવું મારી મેલની બોલી ગઈ જો 5 વર્ષમાં તમારા બેના કદાચ દાદા ના ભેગીનો ઉડો મારું ભાઈ વેળાએ બોલું હે આ રમેશ બુટ માતાનો ભૂવો નથી આ બધા ગુણ દાખલા પણ બુટ માતાનો ભૂવો થાય આ પીવાનો પર બુટ પીધે બુટનો તો પીવો અલગ ભાવ પડે ભગવાને પૂછ્યો કે ભગવાને નહીં કે નહીં આ તમે જોડા કેટલી બધા પૂછ્યા લો આટલો વધાવ બોલા મુકો ક્યાં તો હા એટલે હું આ બુટના તો આપણે કોઈ પીવાનો કોઈ પાયો નહીં આ પીવાનો તો ભાવ પડે એમના આ તો ભગવાનના ભેગી છે માતા તો આ તો પૂછવું પણ આપણે હું બોલ્યો કે નહીં બોલ્યો ભગવાને પૂછ્યો ભગવાને નહીં કે ના પણ કોઈ યાદ જ નહીં આવતા કોઈ યાદ ના આવતા ને પૂછ્યું હું બોલ્યો તો સહી કે ભગવાને પૂછ્યો હું કહું ને ભોગો એમ કહું હું એનું કોઈ ચાલી ના કરે ભગવાને પૂછ્યો ભગવાને બધું કહે છે લે તો ભગવાન મારો પરમાત્મા બતાવો જ મને હું બતાવવાનો દેવ છું ભાઈ જે થાય ભગવાને પૂછ્યો હા શું ભવા ચોટીની ધનિયાણી છે લ્યા હું આવું ભોગો કહું હા એ ચોટીની ધનિયાણી છે અને મારી ભરવાણી અને કદાચ એ કેરીમાં હેચ્યો તો કદાચ હું ભોગો એવું કહું દીધી બુઆ કદાચ ભરવાણી પૂછી લેજો વેલા ભોગો બોલું હું કહું ભલા કેળાની વેળા બની હશે દીધી બુઆ ભરવાણીને પૂછી લેજો દેખો વખો વેતા તો વાત નહીં જાય હું હજુ કહું વેલા ભોગો કહું આખો પાછો નહીં થાવ દીધી બુઆ હા પણ ભરવાણી પૂછ્યો ભરવાણી બધું કહે છે તમે ભરવાણી કોટીની ધરિયાણી નહીં તમારી બાપા હા આ સુધી મને હાઈટ વર્ત્યા બોલો કે માતાજીનો ભો એક જ હતો કોટનો બ્રહ્માણીનો ચામુંડનો ખરું વચન બોલ્યું. કશું કરવાની જરૂર નહીં પણ પૂછ્યું તો મેં ના કીધું હાઈટ વર્તી પૂછવું એક જ બોલી માં જરા ખબર નહીં જરા બોલો વાર્તા પડે મેં વાત કરી હતી બોલ્યું તું કે આપણા બુટનો મેં કીધું બુટનો કશું ના થાય એક જ થાય અને આ પ્રશ્ન તમારે બ્રહ્માણી પૂછ્યું હોય બોલ્યા બુઆ ખરું પૂછ્યો
જો ભાઈ હજુ એમ કીધું ના ત્રણ વધાવા આલ્યા આ ત્રણ છે એ વાત સાચી પણ આ વનો અધિકારી નથી. આ અધિકારી મને નથી. ભોગાઈ કીધું અધિકારી પેલો વિષ્ણુ એકલ્યા મેં ભોગાઈ કીધું મને દેવની બધી ખબર છે હા? મેં કીધું ભરવાડી પૂછ્યો જેનો હક લાગે જેનો હક લાગે પણ હું ભોગાઈ એવું કહું છું બુઆ હે કદાચ ભરવાડી ગળા બૂટ ગળા ચામુંડ ગળા મને નાસંગો ગળા લ્યા ચારાનું ગળા હું ભરવાડી પાર પાડી દે આવું હું વેળાએ નાક બોલું તમારું હું કહું વેળાએ બોલું ને એમાં ભરવાડી આખી પાછી નહીં થાય લ્યા હું કહું માધના વેળાએ બોલું ગોગો આગુ પાછું નહીં થવા દઉં નહીં થવા દઉં કદાચ મને ભરવાડી હું બંદૂક શું પોઈઝન તો મારા બૂટ ચામુંડ ને નાસંગો છે હું કહું માધના આવો આજથી 20 વર્ષ પહેલા નહીં થવા દઉં હું ગોગો નહીં થવા દઉં નહીં થવા દઉં નહીં થવા દઉં આ સૌ કાકો હું દૂર ગોગો હજીને બેઠેલો તારે કોઈ કી વાત હું કહું કરી બુઆ. હા હું ગોગો નહીં હજવા દઉં હું ગોગો આગળ પાછું નહીં થવા દઉં હું ગોગો હજીને બેઠેલો આની માલિક છે કે અમૃત બુઆ અમૃતભાઈ તમે આવો ને આગળ પરમાણીની મોચીમાં બધી દેવીઓ બેઠી છે હા, બીજો પિયાલો હોય નહીં. આ મને જે આ સમય આવશે કહી દે લ્યા. સમય આવશે તો કહી દે અમૃત. મને હાઈટ નથી ખબર છે. સમય બધા વાજો વાગી જશે સમય સમયની કોઈ છે સમય જા મજા મજા કીધી આમ મજા થઈ જશે તારો જેવો ગોગા હમ વળતો પાસ થઈ જાય એમ મજા કહું ખમા ધના જય તારી અને જય મારો ભગવાન દ્વારકાનો ઠાકર હવની લાયા છે ખમા ધના બાપા અને ભાઈ આ કદાચ એ વાત જવા દો. મારા પાલટિયા આવ્યા છો કદાચ તમારી પીપળા તો મળી હશું ઠારે 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 ઠીકરું ફૂટી ગયું હોય ઠીકરાને જોર કરવાનું હે હતું તારે ઘણું હતું હવે એ વાત થઈ બંધ કરો એ બધી વાત. હું કહું ભાઈ દલિતભાઈ ઠીકરું ફૂટી ગયું હોય એને જોઈન કરીએ તો વધારે રહી જાય કે ના રહી જાય બુઆ હે રહી જાય ને? ઓ વેળાઈ નાખ કહું તમારે હે ચૌહાણ બોલ છું ઋષિના પહોળે આવેલો છું રાયના ગળે દીધું રાયનો ધરી છું યાર એમાં જોઈ આગો પાછો હું ભોગો નહીં કરું હે મજા કહું છું મજા છે સમય આવશે 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 ને આવશે ભાઈ બુઆ વર્તો કરો ને હાથા બંધી જો તમારા વર્તે ના ઉતરી જતો તમારો ચૌહાણ ખોટ મટી જવું દિલીપ બુઆ હું કીધેલું કદાચ મને વર્તો કરજે તો હુની નહીં પડવા દો નહીં પડવા દો જો જમણે નાભે આવી નાભે જો તો તમારો ભોગો નાખી દિલા બુઆ મારું વચન હું દેવનું હું વચન પાડે તમે મારું વચન પાડજો તો કોઈ દાડો આગા પાછા તમે નહીં દો નહીં દો નહીં દો હે આ વેળાની પર સમય છે પરનો વાજો પડે વાગ પણ દિલીપ બુઆ કદાચ હું તમને સમજાય દો તો વળી જજો પછી ના હળો તો એ તમારી ભૂલ છે દેવ કદાચ ઠોકર આવી જાય એકવાર આ ગોંડોએ ભૂલ કરી દી ને વળી ગયો ને હે પણ દિલીપ બુઆ જેવું બનાવું મને ભોગાન ખબર એની રેણી કેરી પર આવું છું એની રેણી કેરી છે તમે રેણી કેરી ના દેવ છો હે બુઆ જેવું નહીં તાર્યું દિલીપ બુઆ તમે તમે જ કહેવા કે દવા ભેગા નહીં થતા હાઈ સુધી થશે બીજું શું બુઆ હે બીજું શું ને અને જો 80 ના ઢોલના વગર તો મારું નામ ભોગો નહીં ગયા થઈ ગયું ને દિલીપ બુઆ કદાચ જેડી પડે અને દેવ ધોવા આવે અને હું તો વગર જેડી આવેલો ને ખરું બાપા એનું પરમોણ મોટો રોગ લાગશે પણ જોથી વળવાનું હોય થી વળી જતો હું ભૂખો રહી જતો હું કહું કહું ને દાદા એથી વળવાનું હોય એથી વળી જજો નકા ગાડો પડ્યો એથી વધારે ગાડો પડ્યો તમારું મેળાય મને ભોગાનો પસંદ આવી દિલીપ બુઆ હા તમારું ગાડો પડ્યો કોઈ વાતો લઈ જાય મને ભોગાનો પસંદ નહીં હા ગોમના અહીં ચાડી બીજા ગોમના અહીં ચાડી કરી જાય મને ભોગાન સહન થાય થાય બુઆ વેળાએ બોલું બાબુલાલ મારો વીર મજા 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 કહી ગયો
મારી ભરમણીનો મંડપ છે ને, જજીરી આ ભરમણી અલગ તમારે દશે જેવું ધાર્યું હોય ને, જેવું આ છોકરા માટે ધારી લીધી, હવે છોકરો કરશે. આવું હું વેળાએ ભોગો કહું. શું કહું? હવે તો છૂટા થઈ ગયા ને, પહેલી સેવા ચાલુ હોય. હા, પણ હવે આવી અદલ કરતા રહેજો. વાંધી ચડિયાતું ચડિયાતું ચડિયાતું. ભરત આપણે જેટલું જેટલું જતું રહ્યું હોય ને, પણ જેવી રીતના ભેગું કરું મને ભોગા ન ખબર. તમે એકી દાડે કહેશો મને ખોટું પહોંચ્યા હા, પણ જો વેણ પડ્યો હતું ને તો બધું બહુ મંદિરો મંદિરો બધું બહુ હતા. ખોટું બધું દેવ પડ્યા હતા. હા, કેટલા પડ્યા હતા? ઢગલો. દીવો એક કરતા હતા. કયો દીવો લઈ જાય? બધા દેવ ભાગતો હતા. આટલા બધા દેવ હતા. હા? બોલી ભરી. આટલા દોરા બધેલા. આટલા સુધી દોરા. હા, પણ લલિતભાઈ કદાચ ભાઈ ચોના અશોકભાઈ ભાઈનું વતન કયું? રાજસ્થાન. ભાઈ ઓમ સુરત, ઓમ રાજકોટ, ઓમ રાજસ્થાન, ઓમ લંડન, ઓમ અમેરિકા. અને જો ના પકડો તો મારું નામ લોકો ને મારી પબ્લિક મારી મારા મણકાના માળાઓ અને મારા ફૂલ એકદમ ખીલી 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 રહ્યા છે. એટલે હું આવો કમો નહીં કરું મને ભૂખન વચ્ચે પૂછો. હા, શ્યામાળે બેઠો હું અને શ્યામાળે પેલો નંબર અત્યારે તો છેલ્લો છું. હું કહું હું કયો બોલું અત્યારે તો છેલ્લો હું. અને જો પેલો બનાવી ના બેસો તો મારું નામ ગોગો નહીં. આ જાતર કરવાના તારા જોડે ભેગું કરાય તારી જાતર લેવાની. શું કહું? વેળે બોબો બોલું છું. તમારો માના બાપ બે બની જવું. મને મોનો તો મને મોનો તો તમારો માનો બાપ બની જવું. ના મોનો તો કોઈ નહીં. જંગલનો રાજા છું. કોટામાં જો તો કોટા જેવા જ ફંટા વાગે. નસીભાઈ હા જય તારી બાબા નવખંડ ધરતી મારી છે. વિપુલ ભુવા શીખોતર સમય બોલું. મારી જો નજર પડશે એ મૂકો નજર દોડાઈ દે. જેવું જેવું ભાવ કરીને આયા છો, જેવું જેવું તમારા મનમાં પડ્યું છે એવું હું ભૂકો એવી આ દિયાની ધન્યોની પાર પડશે. તારી પાઘડીનું પરવળ નહીં જવા દો ભુવા. હું કહું કદાચ મારા બીજી હજારો છે એમાં કીધું એમાં જોય આગું પાછું નહીં. વેળાએ દેવ બોલીએ દેવ અમારા હમ વાત તો કરો અમે દેવ પાર પાડીએ. ભરતભાઈ કદાચ વેળાએ ઘેર છોડીને કદાચ આ ગોંડાનો બધાય આયા હવાના આવીને બેહી રહ્યા વાઘા પાછા ધ્યાન લઈ લે. તમારો અવસર હતો ને એવી રીતના તમે આયા હે બેઠાનું પરમાણ ભુવા નહીં જવા દઉં. પણ લલિતભાઈ ઓયથી ગાડીનો શેર મારો આટલો મારો વધારો પડે કઈ બાજુ જવાનું? આટલો વધારો બને એટલે ભુવા વેળાએ બોલું. વેળા સમય મને પળ સિવાય કોઈ ભાવતું નહીં. ના બન્યું હા કાઈ ના હોય બોલો.
ફાડ તો ઘણી આવે. આ મોટી ફાડ. ના ચાલે ને. હે? મને કહેવાની રજા છે તો કઈ હા. એના ઉપર હું આજે નહીં જાઉં કાલે નહીં જાઉં ગોડો હજીને બેઠો લલિતભાઈ હજુ બતાવો મને મારો ભગવાન બનાવો મારો પરમાત્મા મારો રામ બનાવો મારો ઠાકોર બનાવો જે તારી વાહ હું કહું ઓરિજિનલ ના બનાવો હું કહું આહા. હું કહું હે ભાઈ આ ગોડાએ માગણી કરેલી છે 11 ની અને જન્મ તારીખ 11 આજો આ કદાચ 11 માગ્યા છે અને મોબાઈલ નો પાસપોર્ટ એ નંબર એ જ છે હે પણ પાસપોર્ટ ચેન્જ ના લાવવાનો દિલીપ બુઆ હે બુઆ પાસપોર્ટ ની વાત કરી મારી પુણ્યાજી પણ એમાં 11 ના વકડા ફિટ ના કરતો મારું નામ ગોગો ને વાહ વાર્તા કરે મેળ પડશે